મળતા સમાચાર મુજબ જે પ્રમાણે હાલમાં ગીર પંથક અને બૃહદ ગીરની અંદર જે એશિયાઈ સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે. વન વિભાગ કોઈપણ જાતના આયોજનો વગર જ્યારે સિંહોને પકડી રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે. કેટલીક દુઃખદ ઘટનાઓ બની છે. સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે. તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતનું વાઇલ્ડલાઇફ એક્ટનું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. વન વિભાગ સિંહ સંવર્ધન સિંહ વ્યવસ્થાપન ની અંદર નિષ્ક્રિય પુરવાર થયું છે. એનો ઢાંક પીછોડો કરવા માટે સિંહોને પકડી અને પાંજરે પૂરી અને માત્ર સંતોષ મનાવી રહ્યા છે. અત્યારે જે વિવાદ થયો છે કે મનુષ્ય પરના હુમલાનો, તો એ બાબતમાં કોઈપણ જાતના સંશોધનો કર્યા વગર માત્ર ને માત્ર ધારીગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝન આ જે બંને વિસ્તારની અંદર સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે અને અત્યારે એવી પોઝિશન કરી છે કે સિંહ દેખો ત્યાંથી એને પકડો. આ રીતની જે નીતિ વન વિભાગે અમલમાં મૂકી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ સિંહોને પકડી અને તમે ક્યાં આગળ રાખશો? અને આ સિંહોને જ્યારે તમે પકડી અને જંગલમાં છોડવાની વાત કરો છો તો જંગલની અંદર જે રહેલા સિંહો છે એની સાથે ઇન્ફાઇટ થશે અને આ સિંહો બંને સિંહો વચ્ચે સંઘર્ષ થશે, ઘર્ષણ થશે. તો એનો જવાબદાર કોણ થશે? જે પ્રમાણે વર્ષોથી રેવન્યુ વિસ્તારની અંદર સિંહો આવ્યા છે અને બૃહદ ગીરની જે રચના કરી છે ત્યારબાદના એના વ્યવસ્થાપનો કરવામાં વન વિભાગ વામણું પુરવાર થયું છે. સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ. ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી. ત્યારબાદ 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે. તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને. તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો?